ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. માતાજી ભાઈ. જય માતાજી ભાઈ, જય માતાજી. ભાઈ મેં કીધું મારા મમ્મી પપ્પા છે નહીં બરાબર, તો મારે સગાઈ કરવી, કઈ ઘર ઘણું થાય તો જે થાય છે. મારા મમ્મી પપ્પા ને હું અનાથ છું બરાબર. બરાબર. જાતે પરમાર ભાઈ છે. થોડી જમીન છે સાહેબ, ઊંચા કોરડા ભાટીકડા. ભાટીકડા? ઊંચા કોરડા પાસે. ઊંચા કોરડા? ભાટીગડા. અચ્છા. મારા સાહેબ મમ્મી પપ્પા છે ને અત્યારે હું વાળીએ છું, પાણી વાળું છું કપાસ. બરાબર. તાલુકો જિલ્લો કયો આવે? તાલુકો મોવા લાગે, જિલ્લો ભાવનગર. મોવા, જિલ્લો ભાવનગર. ક્યાં સમાજમાંથી છો? કોળી પટેલ સાહેબ. કોળી પટેલ પરમાર ભાઈ. બરાબર છે. શું નામ છે તમારું? મારું નામ સાહેબ મથુર દેવજી. મથુરભાઈ દેવજીભાઈ પરમાર. બરાબર છે. શું કામકાજ શું કરો છો? સાહેબ અત્યારે ખેતીવાડી કરું છું નાનપણથી. એમ? કેટલી જમીન કેટલી છે? જમીન સાહેબ 8 વીઘા છે. કેટલી? 8 વીઘા. 8 વીઘા. 8 વીઘા. તમે વાત કરો છો અત્યારે મોબાઈલ નંબર બોલો જી. 97 27 97 27 63 63 55 55 97. 97. કેટલી ઉંમર છે તમારી? આપણે 30 વર્ષ. બરાબર. સગાઈ લગ્ન કેવું કઈ થયેલું છે અગાઉ ક્યારેય? નહીં સર, પેલું. અચ્છા અચ્છા. અમારે એક સાહેબ પડખે પાડવી છે ને એને મને નંબર આપ્યો બરોબર, કે આમાં થઈ જશે કામ ભાઈ તારું. હું કીધું થઈ જાય તો સારું ભાઈ આપણે. બરાબર. એટલે અમે તો ઓડિયો મૂકીએ, તમારી વાત કોઈ બીજા સુધી પહોંચે ને કોઈ એવી વ્યક્તિને તમારી વાત ધ્યાનમાં આવે તો તમારો કોન્ટેક્ટ કરે. બરાબર. એ રીતે હોય છે. પછી એમાં મતલબમાં ખર્ચો કેટલો લાગે છે? કાંઈ નહીં, 1 રૂપિયો નહીં. એમ ના? ઠીક ઠીક. અંદર આપણે તો શું છે સાહેબ, જો ઘરઘણું હોય તો ઘરઘણું ચાલે બરાબર, એવું નથી. આપણે મમ્મી પપ્પા નહીં ને. બરાબર. મારા મમ્મી પપ્પા નથી બરાબર, તમે મારા ઘરે તમારા આટો મારવાની છૂટ. એમ? તમે ભાઈ બેન કેટલા? ભાઈ બેન નહીં. ભાઈ બેન નથી? નહીં, એકલા જ છું. અચ્છા, એકલા જ છો. બરાબર. મારા મમ્મી પપ્પા છે નહીં. અચ્છા, મમ્મી પપ્પા નથી. કેટલો ટાઈમ થયો મમ્મી પપ્પા વયા ગયા ને? નાનપણમાં સાહેબ. ઓહો, તો તમે કેના ભેગા મોટા થયા? બસ એમને અહીંયા ચાય ને અહીંયા ચાય ને. હે? બરોબર છે. સમજાઈ ગયું. જાય ભાઈ બે હોય ભગવાન માતાજી ને તો રેડી છે, બીજું શું હોય. બતાજી. ખેતીવાડીમાં અત્યારે કેટલા પાક કેટલા લ્યો છો? 2 લઈ છે અત્યારે. કપાસ કરી, કપાસ નીકળે પછી કઈક ઘઉં ઝાડ બાજરી એવું કઈક કરી શકે. એમ? બરોબર. પાણી બાણી કેવું છે? સારું સાહેબ, ઘરનો દાર છે. એમ? દાર છે. બરાબર. આવક કેટલી થઈ જતી છે ખેતીવાડીમાં? આવક વર્ષની 3 લાખ જેવું સાહેબ નીકળે. એમ? ખર્ચ કાઢતા. ને આપણે તો સાહેબ એ રીતના માણસ છીએ કે દીકરી કોઈ પણ નહીં હોય, ભૂખી દુખી ન રહે બરાબર, એ જવાબદારી આપણી. વાહ વાહ. બરોબર છે. સમજાઈ ગયું. તમારે કાંઈ પણ ફરિયાદ આવે તો ગમે ત્યારે મારા ઘરે જોડવું. હે? વાહ વાહ. સમજાય. પછી તમારે કોઈ કાકા બાપા કોઈ નહીં હેલ્પ કરવા વાળું તમને? નહીં સાહેબ, એવા તો રૂપિયા ઘણા સાહેબ નાખી દીધા. અહીંયા જોવા લીધે છે, અહીંયા જોવા લીધે છે, તો એટલી ઉંમર છે ને સાહેબ, 30 વર્ષ. એટલે ટૂંકમાં બધે જોઈએ એવા તમે? પછી સાહેબ એમાં શું છે કે પૈસા ખાઈ ગયા લોકો બધા, સમજે. અહીંયા છે ને અહીંયા છે ને આપણને કઈ ખબર હોય નહીં. પેલા એવડે લોકો જાય, અહીંયા પૈસા અહીંયા દીધા અને અહીંયા એટલે દીધા ને એમ કરીને 2.5-3 લાખ જેવું સાહેબ એમને. ઓહો. જય ભાઈ કહેતા કે પડખે પાડોશી, એને મને નંબર આપ્યો. મને કે આ સાહેબ નો નંબર તું કોન્ટેક્ટ કરી તો કદાચ નસીબમાં થઈ જાય એમ. સમજાઈ ગયું.
સાહેબ હું તો પહેલેથી નાનપણથી સાહેબ હું દુઃખી છું સમજ્યા તમે. ઓહો. આપણે કોઈ જે કોઈ સુખનો જાય સાહેબ થયો નથી હવે નસીબમાં હોય હમ. આગળ જતા કંઈક મળે નસીબમાં એમ. બરોબર છે. તમારે કોઈ પણ દીકરી હોય મેં કીધું છે છૂટું થઈ ગયેલું હોય ઘર ઘણું હોય આપણે કોઈ વાંધો નથી રેડી. આપણે તો કઈ પણ જતે ઘર ચલાવી લઈએ. બરાબર છે બરાબર. કેટલું તમે ભણ્યા કેટલું? 8 છોકરી છે. 8 ભણ્યા. હમ. અત્યારે સાહેબ હીરાનું કામકાજ ફાવે છે હીરામાં સત્ય એવું છે નહીં ખાસ કે એમાં મંદું છે બધા. હીરાનું ફાવે? હીરાનું સાહેબ ફાવે છે પણ અત્યારે હું મંદિરનું છે કે ત્યાં ખેતીવાડી સંભાળી લીધી. બરાબર. એટલે હીરા તમે પેલા ઘસતા તો ક્યાં સુરત ક્યાં હતા? નહીં પછી ભાવનગર હતો સાહેબ. અચ્છા ભાવનગર તમે પેલા કરતા કામ. સમજાઈ ગયું. એટલે અત્યારે મંદાના કારણે તમે અત્યારે ખેતી સંભાળો છો? ખેતી સંભાળો છો. બરાબર છે. એટલે ખેતી છે આમ તમે ખુદ જ બધું વાવો છો કે વાવવા આપી દો? અચ્છા તમે એકલા જ બધું કરો છો? સમજાઈ ગયું. અત્યારે સાહેબ વાળીએ છું. એમ બરાબર છે. પછી તમારા મકાન છે ઘરના છે? હા પોતાના મકાન છે મારે. 2 મકાન નવા કરેલા છે ને 2 જૂના મકાન છે. એમ તો 2 મકાન તમે જ વાપરો છો? હા પોતે હું જ વાપરું છું. એમ બરાબર છે. તમારે એકલા હોય તો 2 મકાન ને શું કરવા હોય? સાહેબ બંનેમાં ને જગ્યા નો ટૂંકી પડે ને ક્યારે ભવિષ્યમાં. ઈ છે. ભવિષ્યમાં આપણે કઈક આપણે ઘરે કદાચ કઈક પ્રસંગ કર્યો આપણે મારા બરાબર પછી કોઈક આપણું સગા સંબંધી આવ્યું હોય આપણે ઉપાધિ નો રહે છે. ઈ છે. કોઈ પણ સાહેબ સારું કરીએ તો આશીર્વાદ મળે. આપણે તો આશીર્વાદ ના ભૂખ્યા છીએ સાહેબ. વાહ. હા એ તો બરોબર છે. આખી વાત સમજી ગયો તમારે. તમને એવું થયું કે કોઈ આપણી ઘરે આવ્યું હોય તો કોઈ દુઃખી ન થવું જોઈએ? નહીં સાહેબ હું કોઈનું આંસુડું જોઈ નાખું સાહેબ એવો માણસ છું. પહેલે એકવાર તમે મારા ઘરે આવો પેલા બરોબર ગામડે આ તો મરી જાવ પછી તમે નસીબમાં હોય થશે આપણું. ના એ તો બરોબર છે. એ વાત તમારી સાચી. વાહ ભાઈ વાહ. દીકરી ભૂખી દીખી ન રહે સાહેબ એ જવાબદારી મારી બસ. વાહ. હા બરોબર છે. કોઈ દીકરી દુઃખી નહીં થાય તમારી અહીંયા આવશે ને. હા બરોબર છે. સમજાઈ ગયું. તમારે કઈ શરીરમાં કોઈ જાતની કઈ ખામી? નહીં સાહેબ કોઈ વસ્તુ નહીં. એમ બરાબર છે. સમજાઈ ગયું. પછી આ ભાટીગડા કેવડું ગામ છે? ગામ મોટું સાહેબ છે. દાદા તળપદા ભાઈ છે. એમ તળપદા સમાજ વધારે? વાહ. તમે તળપદા જ છો ને? હા તળપદા. એમ બરાબર છે. સમજાઈ ગયું. પછી તમારે કોઈ બીજા સમાજ હોય તો તમારે હાલે? બીજા સમાજ મતલબ સાહેબ ક્યાં સમાજ મતલબ આમ? ના હું તો ખાલી અંદાજિત કહું છું કે તમે તો તળપદા કોળી છો તો પછી બીજા કોઈ સમાજ હાલે. તમે આપણે શું છે કે જો આ વણકર ને હિસાબ નો આપણે હાલે. એનું કારણ છે કે અમારે શું છે વણકર ને આપણે નથી લાવવું છે. એવું કહેવાનું છે આપણું. બંને ત્યાં લગન આપણી નેટ મળે ને તો વધારે સારું. બરાબર છે. તમને કોળી સમાજ મળે તો વધારે તમને સારું મજા આવે. એનું કારણ છે કે આપણે કાંઈક પણ ગયા હોય સાહેબ તો કોઈ આપણું નીસું ન વાંચે એમ. બરોબર છે. કોઈ વાંધો નહીં. નસીબમાં છે સાહેબ મળશે ને એકવાર તમે મારા ઘરે જરૂર આવજો સાહેબ. એકવાર થાય તો મારી ભાઈ ન થાય તો મારા ભાઈ એકવાર તમે મારા ગામડે આવો. આ થોડા ઊંચા નીચા કોટડા આવું ને એટલે તમે અહીંયા આવો. પાકું સાહેબ. પેલા ઘરે આવો તમે પછી આગળની વાત કંઈક કરીશું આપણે. ઊંચા નીચા કોટડા કેટલું થાય તમારાથી? નથી 4 થાય સાહેબ. તો આવો બાજુમાં. વાહ. કઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી દેજો. આ જ નંબર ઉપર? હાલો મોકલી દો સાહેબ. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ પૈસા ટકાની માગણી કરે, કોઈ ગૂગલ પે કરવાનું કહે તો ક્યાંય પૈસા દેતા નહીં કોઈને. બરાબર છે. અને તમે મને વાત તો કરી કે છૂટાછેડા કઈ થઈ ગયા હોય તો એવું પાત્ર હોય તો તમને હાલશે બરાબર ને? કઈ વાંધો નહીં. આપણે કોઈ જાતની તકલીફ નહીં. પણ મેં એવું કીધું છે કે આવા શું છે વણકર હોય દલિત હોય એમાં આપણે શું કરીએ તો સારું છે. એમ બીજું કઈ નહીં. આગળ જતા આપણે દુઃખી થઈ છે. એવું તો કઈ દુઃખી કઈ નથી. દલિત ની દીકરી આવે કે દુઃખી ન થઈ જાય. હા તમને એમ થતું હોય ને કે ભાઈ અમારા છોકરાનું કરાવું છે તો હું એમાં રાજી છું. બસ તમારી રાજી હું રાજી. ના હું તમને કોઈ જાતનું કઈ ન કહી શકું. આ તો તમે મને એમ કીધું ને દલિત ની દીકરી આવે તો દુઃખી થઈ જાય એના વિશે તમને કહું છું કે દલિત ની દીકરી આવે દુઃખી થોડાક થાય ભાઈ. એવું નહીં સાહેબ. બીજા કે ને કે આનું આમ છે આનું આમ છે એમ બીજું કઈ નહીં મુજાય આપણે.
ઈ લોકો છે ને સમજી વિચારીને જ કોઈ ઊંચા સમાજમાં કરે જ નહીં. ઈ લોકો સમજી ગયા, કારણ કે એનું અપમાન થતું હોય ને ત્યાં ઈ લોકો સામેથી જ ન કરે. આપણે તો શું કહેતા હતા. ઠીક 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 કાંઈ વાંધો નહીં. બરાબર છે. ભલે ભલે કાંઈ કોઈ વાંધો નહીં મને ભાઈ. નીચું પડે એવું સાહેબ કોઈ ન કરે એમ મારું ના ના કહેવાનું. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકશું તમારું અને કાંઈ વાંધો નહીં સાહેબ, ફોટો મોકલી દઉં છું હું. હા હા, અને અત્યારે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ઓડિયો ડિલીટ કરતા નથી આપણી ચેનલ ઉપરથી, બરાબર ને? ભલે ભલે કાંઈ વાંધો નહીં હો ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું, તમને કોઈ સારામાં સારું પાત્ર, તમારે જેવું જોતું હોય એવું પાત્ર તમને મળી જાય આપણી ચેનલ દ્વારા, એવી આપણે અપેક્ષા રાખીએ. બરાબર છે? ભલે ભલે કાંઈ વાંધો નહીં હો ભાઈ. આપણે ઓડિયો મૂકશું. હા, જય માતાજી. જય માતાજી, જય માતાજી ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.